હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। તો અત્યારે હું જો આવી ગયો છું વાડીએ અને અત્યારે લાઇટ આવી જાય છે, એટલા માટે અત્યારે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે। કાલે જે તમે દેખાતા તો કાલે તમને જણાવ્યું હતું કે અહીંયા સુધી પાણી પીધું હતું અને અત્યારમાં સવારે વહેલા લાઇટ આવી જઈ હતી એટલે 8:30ની મોટર ચાલુ છે અને હાલ ધોર્ય કમ્પ્લીટ થઈ ગયો છે, કારણ કે પાણી એટલું બધું જાજુ ફૂટું નથી એટલે પાણી સારું ચાલે છે। અને અત્યારે આપણે કરવાના છે ભૂંગળા લાંબા। તમે જો અહીંયા ભૂંગળા જે દેખાય છે તે ભૂંગળા અત્યારે લઈને આપણે છેક સામે શેઢે પહોંચાડવાના છે અને હાલ અત્યારે મારા પપ્પા ત્યાં નાકાવાળા છે અને આપણે ભૂંગળા જે છે આવડા તે સામેના શેઢે પહોંચાડવાના છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને હાલ આજે લાઇટ ન જાય તો સારું, કારણ કે જો લાઇટ જશે તો પાણી વાળવામાં થોડી તકલીફ રહેશે। અને હાલ નેરના આ ભાગમાં અત્યારે આપણે રસ્તો વાવ્યો છે અને સામે જો 2-3 ગલુડિયા પણ અત્યારે હાલ રમી રહ્યા છે। સવારનો માહોલ છે અને હાલ સુરત દાદા પણ માથે આવવાની તૈયારીમાં છે અને ચાલો આપણે આ ભૂંગળા સામેના સેટે પહોંચાડી દઈએ। તો મિત્રો અત્યારે જો આપણે ભૂંગળા સામે વેવી નાખ્યા છે અને હાલ અમારો ફેમિલી મેમ્બર, અમારો વિષો તમે કહી શકો છો કે હાલ સવારે તો ન દેખાણો પણ અત્યારે હાલ આવી ગયો છે ને હાલ આ ખબર નહીં ક્યારનો આવેલો છે। તો આ અમારા ફેમિલી મેમ્બર છે, ગમે ત્યારે અમે સવારમાં અત્યારે વાડીએ આવી એટલે આ અમારી સાથે સાથે આવતો હોય છે ને હાલ આમ તો જો અત્યારે હાલ આરામ પર છે અને જો ખેતરમાં લગભગ આ આંટા મારેલા છે એને અને હાલ જો આના પગ પણ અત્યારે હાલ બગડેલા છે એટલે એને ઘઉંમાં નક્કી આંટા મારેલા છે। હાલ જો આરામ ઉપર છે અત્યારે હાલ મૂછો। આનું નામ પણ અત્યારે અમે મૂછો જ રાખ્યો છે, કારણ કે આના વાળ પહેલાં જ્યારે આ નાનો હતો ત્યારે આના વાળ ઘણા બધા મોટા હતા એટલે આનું મૂછો નામ પાડી દીધો છે। તો હાથ લઈ લઈશું એટલે પાછો આપણને હાથ આપવા માટે તો કેવા પ્રયત્ન કરે છે। જણાવ્યા પ્રમાણે જો અત્યારે હાલ લાઇટ જતી રહી છે એટલે હાલ ખેતરમાં પાણી પાવામાં થોડીક તકલીફ રહેશે। જો અત્યારે જ લાઇટ જતી રહી છે એટલે જોયું છે લાઇટ ક્યારે આવે છે, પણ જ્યારે પણ લાઇટ જાય છે ત્યારે પાણી પાવામાં બહુ તકલીફ થાય છે અને મોડું પણ એટલું બધું થાય છે કે હાલ સમયસર પાણી પણ જેટલા આખો દિવસમાં જેટલા કેરા ધાર્યા હોય એટલા કેરા પણ નથી પીતા। અને હાલ જો એક કેરો હજુ બરોબર ભરાણો નહોતો ત્યારે તો લાઇટ જતી રહી છે। હાલ મિત્રો અત્યારે લાઇટ જાય છે અને અત્યારે જો પાઇપ લાંબા કર્યા હતા એના અત્યારે હાલ નાકા ભરવાના છે અને નાકા ભરવા માટે જો આ એક મોટો પાઇપ છે અને આ નાના પાઇપને આની અંદર નાખી દેવાનો। આ પાઇપ નાખી અને આગળથી થોડો ધક્કો મારી અને આ હૂક છે એ આમ મારી દો એટલે આ લોક થઈ જાય એટલે આમાં પાણી પડે નહીં। અને હાલ અમારો મૂછો સામે સૂતો હતો ને અત્યારે અહીંયા આવતો રહ્યો છે અને સામે શેઠે સુધી આવા પાઇપ પડ્યા છે, તો ચાલો જલ્દી ફિટ કરી નાખવી। તો મિત્રો અત્યારે પાઇપ અત્યારે લાંબા કરી દીધા છે અને હાલ અમારા મુસાભાઈ અત્યારે આરામ ઉપર છે અને હું બેઠો છું, કારણ કે પાઇપ થઈ ગયા છે, લાઇટ આવે ત્યાંથી જોઈ અને એક હાંધો કરવાનો છે। એ હાંધો થઈ જાય પછી આપણે સામેની સાઈડ એક ઢોરિયામાં પાઇપ ઉતારી દઈશું એટલે જલ્દી પાણી હાલે। અને હાલ અમારા મુસાભાઈ અહીંયા આરામ ઉપર છે અને લાઇટ આવવાની તૈયારી છે, રાહ જોઈ છે લાઇટ આવે પછી આગળ ધોરિયામાં પાણી ચાલુ થાય। તો મિત્રો લાઇટ જતી રહી હતી તે પછી અત્યારે હાલ લાઇટ આવી જાય છે અને ધોરિયામાં પાણી પણ ચાલુ થઈ ગયું છે। એવી છે આ કેરો ભરાઈ ગયો છે એટલે આને વાળી દીધો છે અને બાજુના કેરામાં પડ્યું છે અને આગળનો કેરો પણ નાકું ખોલીને મૂક્યું છે। હવે આ કેરો અડધી કલાક કે 20 મિનિટ આજુબાજુ ભરાય છે પછી આપણે આ નાકું વાળી દઈશું અને આગળના નાકામાં એટલે કે બાજુના કેરામાં પાણી જવા દઈશું। હાલ મિત્રો અત્યારે જો એક કેરામાં પાણી મૂકીને આવતો રહ્યો છું અને હાલ અહીંયા જો તમને બોરા દેખાતા છે, જોઈશું ખાય એવા બોરા હોય તો ખાઈશું। હજુ જેવા તેવા કાચા લાગે છે, બરોબર પાક્યા નથી, પાકે પછી મસ્ત બોરા લાગે છે। તે સામે એક બોડી દેખાય ત્યાં પણ બોરા છે। હાલ જોઈએ અહીંયા આ બાજુ તો બોરા કાચા છે અને સામેની બોડી તમને દેખાય ત્યાં બોરા થોડાક પાકા છે, જોઈએ છીએ ત્યાં ખાય એવા બોરા છે તો ખાઈશું।
નીચે 1-2 બોરા પાકા એવા પડેલા છે, અહીંયા છે. અને હાલ આ બોડીમાં અમુક બોરા પાકા છે, તો જોઈ છે. ખાય એવા હશે તો ખાઈશું, નકર પછી કાચા તો ખવાય નહીં. અહીંયા અમુક આવા બોરા છે ખાય એવા. બાકી બોડી ભરી છે, પણ અમુક કાચા છે અને અમુક પાકા છે, એટલે ખાવામાં કંઈ જાજી મજા ન આવે. બોડી દેખાય છે, કાચા જે પાકા છે તે નીચે પડી જશે. તો અત્યારે આ લોકો ખેંચી નાખી. તો મિત્રો ઘણા બોરા નીચે પડ્યા છે. તો અહીંયા છે આ બધા પાકા બોરા છે. તો હાલો વીણી ખાઈ જોઈએ કેવા છે બોરા. બોડી છે, સામેની એક બોડી છે, 2 બોડી છે. સામેની બોડી દેખાય ત્યાં તો જાજા બોરા નતા, અને આ બોડીમાં જૂના બોર છે, કઈ ક્યારે છે. હાલો કાંઈ વીણી નાખી, પછી જોઈએ કે કેટલાક બોરા ભેગા થયા છે. મિત્રો આ બોડીના અને મોટી બોડીના બંનેના બોરા ભેગા કર્યા છે. તો તમે જુઓ કે આટલા બોરા અત્યારે હાલ ભેગા થયા છે, અને અમુક અંદર કાંટામાં પડ્યા છે, તો એ તો નથી વીણવા. અને હાલ અત્યારે લાઇટ જતી રહી છે, તો જોયું છે પ્રતિકાર ક્યારે લાઇટ આવે પછી મોટર ચાલુ કરવી. અને 2 બોડીના ભેગા થઈને આટલા બોરા થયા છે. મિત્રો અત્યારે લાઇટ આવી ગઈ છે, અને જો મોટર પણ ચાલુ કરી દીધી છે. અને જોયું આપણે કેરો કેટલો ભરાણો છે. જો આખો ભરાઈ ગયો છે તો વાળી દઈશું, ન કરે એને કેરામાં જવા દઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો.